નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જે તમારી ધોરણ 12 દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. અને આપણું આ પેપર જે તમારું બોર્ડની એક્ઝામ માટે પણ ખૂબ જ આઈએમપી થઈ જાય છે, માટે તમારે વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. તો ચલો મિત્રો, આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો જોઈ શકો છો, સમય તમારો રહેવાનો છે 3 કલાકનો અને કુલ ગુણ છે આપણા 100 ગુણ છે, જે તમને ખબર છે. સેક્શન એ જોઈએ, એમાં તમને પૂછાશે રાઇટ ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા છે કે ખોટા વિધાનો છે એ આપણે જણાવવાના છે. તો જોઈ શકો છો, તમને પ્રશ્ન આપ્યો છે ધ બ્લેલોટ ડઝ નોટ મેક ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સોલ. તેમાં શું આવશે? ટ્રુ, એટલે કે આ વિધાન કેવું છે? સાચું છે. બીજું છે લવ ઇઝ ફ્રી વેર, તો આ પણ કેવું છે? આ પણ વિધાન સાચું છે, એટલે આવશે ટ્રુ. આગળ જઈએ, આગળ જોઈ શકો છો ત્રીજું. આપણે જો બધા જ પ્રશ્નો વાંચવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે, માટે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ આન્સર એકવાર રીડ કરી લેવાના છે. જોઈ શકો છો ત્રીજો જે છે, ત્રીજાની અંદર શું છે? ફોલ્સ, એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. ચોથો જે છે, ચોથો પણ ફોલ્સ છે, માટે આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ ખોટું છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 દ્વિતીય પરીક્ષામાં સારા એવા માર્ક્સ લાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજુ સુધી જોઈન નથી થયા, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની સરસ મજાની લિંક આપેલી છે, તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ બોર્ડની એક્ઝામની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેશે. પછી આગળ તમને પૂછાશે ફાઇન્ડ ઓફ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ, એટલે કે આ જે શબ્દ છે એનો નિયરેસ્ટ મિનિંગ, એનો અર્થ આપણે શોધવાનો છે. તો જોઈ શકો છો, તમને 3 પૂછાશે, 3 ફરજિયાત છે અને એના 3 માર્ક્સ છે, પ્રત્યેકનો 1 ગુણ છે. તો એના પણ અહીંયા તમને આન્સર આપેલા છે ગ્રીન કલરથી માર્ક કરીને, જે તમે મિત્રો જોઈ શકો છો. આગળ વધીએ. આગળ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટિવ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધ અગેન્સ્ટિંગ ધ ગિવન સેન્ટેન્સ, એટલે કે જે આપણા ફંક્શન છે એ જ છે. તો જોઈ શકો છો, અહીંયા તમને કૌંસની અંદર અલગ અલગ ફંક્શન આપેલા છે અને અહીંયા તમને પ્રશ્નો આપેલા હશે. એ પ્રશ્નો ઉપરથી આપણે જણાવવાનું છે કે આમાં કયું ફંક્શન રહેલું છે. એકદમ સિમ્પલ છે. તો જોઈ શકો છો, આ જે પહેલો છે એનો આન્સર શું રહેશે? એક્સપ્રેસિંગ માઇનર, જે આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ. આગળ છે બીજો, વી શુડ કેલ્ક્યુલેટ ધ ચીફ ગેસ્ટ વિથ either or મોમેન્ટો ઓર બેન્ક્યુટ. તેમાં શું આવશે? અલ્ટરનેટિવ ચોઇસ છે, કારણ કે અહીંયા ઓર શબ્દ આવ્યો, એટલે કે એને મિત્રો પસંદગી, કે આ જોવે કે આ, એમાં મિત્રો ચોઇસ. પછી ત્રીજાની અંદર જોઈ શકો છો, એની અંદર શું આવશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. પ્રશ્નપત્ર ખૂબ લાંબુ છે, એટલે આપણે સંપૂર્ણ જવાબ નથી વાંચતા. જોઈ શકો છો, તમને આપેલું છે આગળ પણ મિત્રો ફંક્શન જ છે. તમને અહીંયા જણાવેલું છે કે અહીંયા આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, અને એ ઉપરથી આપણે સાચું જે વિધાન હોય એ ફંક્શનનું, એ આપણો સાચો જવાબ રહેશે. તમને ફંક્શન વધુ માર્ક્સમાં પૂછાય છે. તો 11 ની અંદર શું છે? આપણે કમ્પેરિઝન બતાડવાની છે. તેમાં ઓપ્શન નંબર સી જે છે એ આપણો કરેક્ટ આન્સર થઈ જશે. આગળ વધીએ. હવે આગળ જોઈ શકો છો 12મો છે. 12મા ની અંદર શું છે? 12મા છે ગિવિંગ રીઝન. તો એની અંદર જે છે ગિવિંગ રીઝન, એટલે કે આપણે કોઈ કારણ દર્શાવવાનું છે. તો એ ઓપ્શન નંબર બી જે છે એ આપણો કરેક્ટ આન્સર થઈ જશે. અને ધોરણ 12 ના દ્વિતીય પરીક્ષાના તમામ પ્રશ્નપત્રોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે તમને પ્લેલિસ્ટ આપેલું છે ત્યાં જઈને તમે મિત્રો જોઈ શકો છો. આગળ વધીએ. આગળ છે 13મા ની અંદર શોઈંગ કોન્ટ્રાસ્ટ. આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે, તો એ આવશે ઓપ્શન નંબર સી જે છે, ઓપ્શન નંબર સી એ આપણો કરેક્ટ આન્સર થઈ જશે મિત્રો. આગળ વધીએ. આગળ છે 14મો. તો 14મા ની અંદર છે શોઈંગ પર્પસ, એટલે કે પર્પસ એટલે કે હેતુ. એ પાછળ તો આપણે હેતુ જણાવવાનો છે. તો 14મો જે છે એની અંદર ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર રહેશે. આગળ વધીએ. આગળ મિત્રો એકદમ સિમ્પલ છે, WS ક્વેશ્ચન છે, એટલે કે જે અંડરલાઈન કરેલી હોય એ શબ્દ નીકાળી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને એ આપણે નીકાળવાનું. તો જોઈ શકો, સૌપ્રથમ જો નામની અંદર જ અંડરલાઈન હોય તો પ્રશ્નાર્થ હંમેશા WHO, એટલે કે હુ વડે બને. તેમાં હુ હેઝ વિઝિટેડ US ટ્વાઇસ, તેમાં શું આવશે? ઓપ્શન નંબર સી. જે અંડરલાઈન કરેલો હોય એ શબ્દ મિત્રો આપણા જવાબની અંદર ના હોવો જોઈએ. તેમાં ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર રહેશે. આગળ વધીએ. 16મો. તો 16મા ની અંદર છે રુચાસ વેડિંગ યેસ્ટરડે. તેમાં શું આવશે? એમાં આવશે હુઝ. જોઈ શકો છો. 17મો જોઈએ, એમાં છે
શ્યામ વોઝ કોમ્પ્લેક્સ મેન. તેમાં જે કોમ્પ્લેક્સ છે એ આપણે કાઢી દેવાનું છે. તો શું બનશે કે શ્યામ કેવો માણસ છે. કેવો હોય તો શું આવે? વોટ આવે. તેમાં શું આવશે? ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર રહેશે. આગળ વધીએ. આગળ છે 18મો. 18માની અંદર છે અરિજીત સિંહ સોંગ્સ. તો જે અરિજીત સિંહ છે એ આપણે નીકાળી દેવાનો છે શબ્દ. તો ખુશથી વાક્ય બનશે આપણું અને એમાં આવશે ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર થઈ જશે મિત્રો. આગળ વધીએ. આગળ છે સેક્શન નંબર બી. રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એકદમ સિમ્પલ વિભાગ છે આપણો. ફકરો વાંચવાનો છે અને ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે. તો જોઈ શકો છો એ આપણને કેટલા માર્ક્સમાં પૂછાય છે? એ આપણને 12 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. તો જોઈએ આપણે ફકરો અને એના જવાબો. તો જોઈ શકો છો આ તમને ફકરો આપેલો છે અને આ તેના મિત્રો જવાબો છે. 19મો જોઈ શકો છો, 20મો આ તમારા સંપૂર્ણ ફકરો અને એના જવાબો તમને આપેલા છે. એ તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાના છે આ જવાબો. પછી નેક્સ્ટ બીજો પેરેગ્રાફ છે. એક પેરેગ્રાફ નીચે મિત્રો 2 પ્રશ્નો આપેલા હશે. એવા તમને 6 પેરેગ્રાફ પૂછાશે. જોઈ શકો છો આની અંદર પણ તમને જવાબ આપેલા છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ ત્રીજો પેરેગ્રાફ છે. એની અંદર જોઈ શકો છો 23મો પ્રશ્ન છે. એનો આન્સર તમને આપેલો છે અહીંયા. પછી 24મો પ્રશ્ન છે. 24માનો આન્સર છે. પછી નેક્સ્ટ પેરેગ્રાફ તમને આપેલો છે. એની અંદર જોઈ શકો છો એની અંદર છે 25મો. હાઉ મેની લેંગ્વેજ કાઉડ હેલન કેલર રીડ. એટલે કે હેલન કેલર કેટલી લેંગ્વેજ વાંચી શકતી અને બોલી સોરી રીડ એટલે કે વાંચી શકતી હતી. તો આવશે 4 એટલે કે 4 લેંગ્વેજ. પછી નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે 26મો. 26માની અંદર પણ તમે જોઈ શકો છો એનો પણ આન્સર તમને આપેલો છે. આગળ વધીએ. આગળ તમને નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફ નંબર 5. એની અંદર પણ તમને 2 પ્રશ્નો પૂછેલા છે. એ બંને પ્રશ્નોના જવાબો તમને અહીંયા સંપૂર્ણ આપી દીધેલા છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનું છે. અને જે મિત્રો આ પ્રશ્નપત્ર છે તમારી જ્યારે એક્ઝામ હોય અને સવારે પણ આ વિડીયો એકવાર જોઈ લેવાનો છે, જેથી કરીને તમારું રિવિઝન થઈ જાય. આ લાસ્ટ આપણો છઠ્ઠો પેરેગ્રાફ છે. છઠ્ઠા પેરેગ્રાફની અંદર પણ જોઈ શકો છો 2 પ્રશ્નો છે. બંને પ્રશ્નોના જવાબો તમને આપી દીધેલ છે મિત્રો. આગળ વધીએ. આગળ છે રાઇટ એની વન શોર્ટ નોટ ફંક્શનિંગ ધ ક્વેશ્ચન. તમને શોર્ટ નોટ પૂછાય છે. શોર્ટ નોટ આપણી 3 માર્ક્સમાં છે. તો અહીંયા જે વેરી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે જે ખાસી વખત પરીક્ષાની અંદર પૂછાણી છે એ છે ધ ડ્રાઈવર આર્ટ્સ. જે મિત્રો આપણી કીડીઓ વિશેનો પાર્ટ છે એમાંથી શોર્ટ નોટ તમને 100% પૂછાવાની છે. પછી જોઈ શકો છો એના વિશે તમને આવી રીતે અમુક મુદ્દા આપેલા હશે. એ મુદ્દા પરથી આપણે સંપૂર્ણ શોર્ટ નોટ લખવાની છે. જે રેડ કલરથી લખેલા છે એ આપણી સંપૂર્ણ શોર્ટ નોટ છે. શોર્ટ નોટ તમારે થોડી વધારે લખવાની છે જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ કવર કરી શકીએ. પછી જે કૃષ્ણમૂર્તિ આ પણ શોર્ટ નોટ ઘણી વખત પૂછાણી છે, માટે આ પણ મિત્રો આપણા માટે આઈએમપી થઈ જાય છે. જોઈ શકો છો આ પણ શોર્ટ નોટ સંપૂર્ણ તમને અહીંયા લખીને આપેલી છે. તો તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ વાંચી લેવાની છે. પછી છે fill the blanks with the appropriate words given in the brackets. એટલે કે જે કૌંસમાં શબ્દો છે એ કૌંસના શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈ શકો છો અહીંયા 32મો છે. 32માં અંદર તમને શું જવાબ આપેલો છે? 33મો છે. 33માં જવાબ છે. 34મો છે. તો 34માં તમને સંપૂર્ણ જવાબો આપી દીધેલા છે. તમને આ ખાલી જગ્યા પૂછાશે 32 થી 34 એટલે કે ટોટલ 3 માર્ક્સની અંદર પૂછાશે. આગળ જોઈએ આપણો સેક્શન નંબર સી. સેક્શન નંબર સી છે રેડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 એક મોટો ફકરો આપેલો છે. એમાંથી નીચે 5 પ્રશ્નો છે. એ 5 પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે. એના મિત્રો પ્રત્યેકનો 1 ગુણ છે એટલે આપણને 5 માર્ક્સ મળશે. તો જોઈ શકો છો 35મો જે છે 35મો પણ તમને આપેલો છે. જે તમારી રીડર બુક છે એમાંથી આ પૂછાશે. નેક્સ્ટ આગળ જોઈ શકો છો 36મો જે પ્રશ્ન છે એનો પણ આન્સર આપેલો છે. 37મો જે પ્રશ્ન છે એમાં આન્સર શું છે? એમાં આવશે ઓર્થોલોજિસ્ટ, જે આપણો રાઈટ આન્સર રહેશે. આગળ વધીએ. આગળ બીજો પેરેગ્રાફ છે. જોઈ શકો છો તમે બીજા પેરેગ્રાફની અંદર 38 અને 39 2 પ્રશ્નો આપેલા છે. એના પણ સંપૂર્ણ આન્સરો તમને આપી દીધેલ છે મિત્રો. આગળ જઈએ. આગળ પણ મિત્રો સમરી તમારે જે આ સંપૂર્ણ આપેલું છે સંપૂર્ણ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાંચવાનો છે અને પેરેગ્રાફ શું કહેવા માંગે છે એના વિશે નાની સમરી લખવાની છે. તો જોઈ શકો છો એના વિશે મિત્રો સમરી લખેલી છે તમને. નેક્સ્ટ ને લાસ્ટમાં તમારે ટાઇટલ પણ આપવાનું છે. ટાઇટલના પણ 1 માર્ક્સ છે. જો ટાઇટલ નહીં આપો તો મને 1 માર્ક્સ કટ થઈ શકે છે. આગળ છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે કોઈ ન્યૂઝની ક્લિપિંગ નાનો એવો ટુકડો અંશ આપેલો હશે એ તમારે વાંચવાનો છે અને નીચે એના પ્રશ્નો આપેલા હશે. એ પ્રશ્નના સિમ્પલ જવાબ આપવાના છે. તો જોઈ શકો છો આ સંપૂર્ણ ન્યૂઝનો એક કોલમ છે. પછી અહીંયા તમને
પ્રશ્નો આપેલા છે. 41મો જે છે એના આન્સર તમને આપેલો છે. 42 જોઈ શકો છો, અવની એચીવ, તો એનો પણ આન્સર તમને આપેલો છે. આગળ 43મો છે, જોઈ શકો છો 43મો નિક નેમ, તો આવશે રબર ગર્લ ઓફ સુરત. 44મો જે છે, 44મા ની અંદર પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે મિત્રો, જોઈ શકો છો તમે. આગળ વધીએ. આગળ 45મો છે, 45મા ની અંદર પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે. આગળ છે રીડ ધ ક્વેશ્ચન, રીડ ધ સ્ટાન્જા, આન્સર ધ ક્વેશ્ચન. સંપૂર્ણ આપણે કાવ્ય આપેલું છે. કાવ્ય આપણે એકવાર રીડ કરવાનું છે, એના પ્રશ્નોના આન્સર આપવાના છે. એકદમ સિમ્પલ છે, જોઈ શકો છો 46, 47 બંને પ્રશ્નોના આન્સર આપી દીધેલા છે. વિડીયોની સ્પીડ મિત્રો તમને વધુ લાગતી હોય તમે વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ જોઈ શકો છો. 48 જોઈ શકો છો, 48મો છે, એની અંદર પણ તમને આન્સર આપી દીધેલ છે. તમારે નિયરેસ્ટ મિનિંગ આપવાનો હતો, એનો સિમિલર વર્ડ. નેક્સ્ટ તમને બીજું કાવ્ય આપેલું છે, એ કાવ્યના પણ પ્રશ્નો અને આન્સરો તમને આપી દીધેલ છે. તમારું 100 માર્ક્સનું પ્રશ્નપત્ર છે, જોઈ શકો છો. એના પણ અહીંયા તમને આન્સરો આપી દીધેલ છે. 50, 51. સેક્શન નંબર ડી જે આપણો છે ડુ એઝ ડાયરેક્ટેડ. અહીંયા તમને આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ. અહીંયા તમને આપેલું છે કે તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે, એ પરથી આપણે આખું જવાબ આપવાનો છે. એ આપણને કેટલા માર્ક્સમાં પૂછાય છે? આપણને પૂછાય છે 4 માર્ક્સની અંદર, વધુમાં વધુ પૂછાય છે. જોઈ શકો છો તમને આપેલું છે ઇફ બ્રાન્ચીસ સ્ટડી, એટલે કે આ મિત્રો ડુ એઝ ડાયરેક્ટેડ છે. ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ શકો છો, તમને આપેલો છે જવાબ. પછી 53મો જે છે, 53મા ની અંદર પણ જોઈ શકો છો સ્ટાર્ટ લાઈક ધીસ. અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. તો આખો પેરેગ્રાફ આપણે અહીંયા જે હોય, અહીંયા જે કાળ હોય અથવા લિંગ પરિવર્તન થતું હોય, બધું આપણે અહીંયા આખું એપ્લાય કરવાનું છે. જોઈ શકો છો આન્સર તમને આપેલા છે. આગળ રીડ ધ ફોલોઇંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે જે આ ડાયલોગ છે એ ડાયલોગને આખો આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવાનો છે. તો તમે ઇનડાયરેક્ટ સ્પીચ તમારા શિક્ષકે સારી એવી તમને ભણાવી હશે, તો જોઈ શકો છો એનો પણ તમને અહીંયા સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે મિત્રો. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ચૂઝ કરેક્ટ ઓપ્શન. મિત્રો આ પણ ફંક્શન જ છે, જે આપણે આગળ જોયું હતું. કૌંસમાં જે ફંક્શન હોય એને લગતું વાક્ય આપણે પકડવાનું છે. ધેટ્સ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો આવશે ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર થઈ જશે મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે 56મો કીપ સાયલેન્ટ એક્સપ્રેસિંગ ઓર્ડર. આપણે ઓર્ડર કરવાનો છે, તો એમાં શું આવશે? ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર રહેશે. 57મો જોઈએ, એની અંદર શું છે? શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે કે આપણે કોઈ હેતુ જણાવવાનો છે, તેમાં ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર થઈ જશે. આગળ વધીએ. 58મો છે, તો 58માં અંદર જોઈ શકો છો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. પાસ્ટની જે કોઈ ભૂતકાળની કોઈ કથા હોય એ જણાવવાની છે, તો એમાં આવશે ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર રહેશે મિત્રો. આગળ વધીએ. આગળ છે 59, તો શોઈંગ રિઝલ્ટ એટલે કે એનું રિઝલ્ટ દર્શાવવાનું છે, તેમાં શું આવશે? ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ આન્સર રહેશે. આગળ વધીએ. આગળ છે કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક વન મીનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે જે આ આખું જે તમને નાની બે લીટી આપેલી છે એની અંદર થોડીક ભૂલ છે, આપણે એ ભૂલ સુધારી આખું મીનિંગફુલ વાક્ય બનાવવાનું છે. જોઈ શકો છો અહીંયા બટ લાગશે, અહીંયા એન્ડ અને આવશે બાય વોટ. એ તમે શબ્દ મૂકશો એટલે તમારો આખો પેરેગ્રાફ સંપૂર્ણ મીનિંગફુલ થઈ જશે. આગળ વધીએ. આગળ છે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે તમને ખાલી જગ્યા આપેલી હશે, 4 ખાલી જગ્યા હશે અને એની સાઈડમાં તમને 3 ઓપ્શન પણ હશે. એ 3 માંથી કોઈ પણ એક સાચો જવાબ હશે. સાચો જવાબ પસંદ કરીને આખો પેરેગ્રાફ આપણે ફરીથી લખવાનો છે. તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે આપણો સાચો જવાબ હોય એની નીચે આપણે અંડરલાઈન પણ કરવાની છે, જેથી કરીને આપણો જવાબ હાઇલાઇટ થાય અને આપણને માર્ક્સ સારા એવા મળી શકે. સેક્શન નંબર ઈ છે સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ્સ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન ધ અબાઉટ એસી વર્ડ્સ, એટલે કે જે તમારો આ તમને ટેબલ આપેલો છે, આ કોષ્ટક છે, એ કોષ્ટક તમારે સંપૂર્ણ રીડ કરવાનો છે અને એ કોષ્ટક પરથી આપણે નાનો એવો પેરેગ્રાફ બનાવવાનો છે. તો જોઈ શકો છો અહીંયા તમને કોષ્ટક આપેલો છે અલગ અલગ ડેનો, અલગ અલગ ઉજવણીનો. તમને નીચે સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો છે તમારે કોષ્ટક પરથી. જોઈ શકો છો. આગળ છે રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ. તો મિત્રો આ શું છે? આ આપણો છે એસે છે. તો એસે ની અંદર છે સિગ્નિફાઈંગ ઓફ સ્પોર્ટ્સ ઇન ઇંગ્લિશ એજ્યુકેશન, એટલે કે આપણા જીવનની અંદર રમત ગમતનું મહત્વ આપણે ઇંગ્લિશની અંદર જણાવવાનું છે. તો એ સંપૂર્ણ એસે લખી દીધેલો છે, જોઈ શકો છો. જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચી લેવાનો છે. તો આપણે નેક્સ્ટ જવા દઈએ આગળ. નેક્સ્ટ તમને 3 એસે પૂછાશે, એમાંથી કોઈ પણ એક તમને આવડતો લખવાનો છે. પછી જે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ,
એટલે કે પુસ્તકો આપણા મિત્રો, જે આપણે ગુજરાતીની અંદર તો લખતા આવીએ છીએ, પરંતુ અહીંયા આપણે ઇંગ્લિશની અંદર લખવાનો છે. તો જોઈ શકો છો એનો પણ તમને અહીંયા સંપૂર્ણ એસે લખીને આપેલો છે, તે તમારે એકવાર લખી દેવાનો છે. પરીક્ષાની અંદર પૂછાય તો આપણે મિત્રો આસાનીથી, જો આપણને શબ્દો યાદ હોય તો આપણે લખી શકીએ. નેક્સ્ટ એના અથવામાં છે. તો અહીંયા મિત્રો એવું નથી કે પરીક્ષાની અંદર 3 માંથી કોઈ પણ એક લખવાનો છે, તો આ પેપરની અંદર પણ આપણે 3 માંથી કોઈ પણ એક તૈયાર કરીએ. ના, એવું નથી, આપણે 3 વાંચી લેવાના છે. કોઈ પણ એક પૂછાય તો પણ આપણે લખી શકીએ. અહીંયા છે પોઝિટિવ એટીટ્યુડ, એટલે કે પોઝિટિવ માઇન્ડસેટ વિશે આપણે લખવાનું છે. અહીંયા એના વિશે પણ તમને સંપૂર્ણ આપેલું છે, સંપૂર્ણ એસે તમને આપી દીધેલું છે. આગળ છે રાઇટ સ્પીચ ઇન અબાઉટ સોવર્સ સેવ વોટર. તો સેવ વોટર વિષય ઉપર આપણે સ્પીચ જણાવવાની છે. તો એના પોઈન્ટ્સ તમને આપેલા હશે. 6 માર્ક્સની અંદર સ્પીચ પૂછાય છે. જોઈ શકો છો આવી રીતે લખવાની છે. સ્પીચ લખવાની શરૂઆત કઈ રીતે કરવાની છે, તમારે એકવાર ખાલી ઢબ યાદ રાખી દેવાની છે. એના અથવામાં જો તમારે સ્પીચ ના લખવી હોય તો તમને શું પૂછાશે? ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન, એટલે કે તમારે એપ્લિકેશન આપવાનું પૂછાશે. તો જોઈ શકો છો 6 માર્ક્સની અંદર પૂછાય છે. એની અંદર તમારે પોતાનું સરનામું આ બાજુ લખવાનું છે. સોરી, જે આપણે મોકલવાનું હોય એનું સરનામું તમારે આ બાજુ લખવાનું છે. પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે. ક્યાંથી લખવાનું છે જોઈ શકો છો, સંપૂર્ણ તમને આપેલું છે. ડિયર સર, સબ્જેક્ટ, એ સબ્જેક્ટ શું છે એ તમારે જણાવવાનું છે. આગળ જોઈ શકો છો તમે, આગળ તમારે 2-3 પેરેગ્રાફની અંદર લખવાનું છે. પછી તમારી અંદર શું શું ખાસિયત છે એ તમારે વર્ણવવાની. આગળ જોઈ શકો તમારી સર્ટિફિકેટ કેટલી છે, HSC સર્ટિફિકેટ, બીકોમ સર્ટિફિકેટ, ટેલી કોર્સ સર્ટિફિકેટ, એવા અલગ અલગ તમારો એક્સપિરિયન્સ શું છે એ તમારે જણાવવાનું છે. જોઈ શકો છો એક્સપિરિયન્સ પણ તમારે જણાવવાનું છે. પછી તમારું ફૂલ નેમ, એડ્રેસ, તમારો આખો બાયોડેટા તમારે અહીંયા લખવો પડશે એપ્લિકેશનની અંદર. પછી તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન જે હોય એ તમારે આવી રીતે કોષ્ટક બનાવીને લખવું પડશે. જો તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો આ બધું જ તમારે લખવું પડશે. સારું પેન્સિલનો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરી કોષ્ટક બનાવી ક્વોલિફિકેશન જે છે એ બધું લખજો, તો તમને સારા એવા માર્ક્સ પૂરેપૂરા મળી શકશે. એક્સપિરિયન્સ છે, રીઝન ઓફ ચેન્જ, એટલે કે તમે જે આગળની નોકરી છે એ શા કારણે છોડી છે એનું રીઝન પણ લખવાનું. જોઈ શકો છો બધાની અંદર રિઝલ્ટ મિત્રો આ જ આવશે મોટા ભાગે, ફોર બેટર પ્રોસ્પેક્ટ, એટલે કે વધુ સારું કરવા માટે. આગળ રાઇટ એન્ડ ઈમેલ. તો ઈમેલ તો આપણે છે ધોરણ 10 થી 9 થી ભણતા આવ્યા છે. તો ઈમેલની અંદર શું કરવાનું? ટુ કરીને ઈમેલ એડ્રેસ, સબ્જેક્ટ કરીને ઈમેલ એડ્રેસ. પછી જોઈ શકો છો સંપૂર્ણ તમારે ઈમેલ લખી દેવાનો છે આવી રીતે. પછી લાસ્ટની અંદર નામ લખી દેવાનું, રિગ્રેટ્સ ભાવેશ દવે. તમને જે આપેલું નામ હોય એ જ લખવું પડશે. રાઇટ એન્ડ રિપોર્ટ, પછી તમને એક રિપોર્ટ પણ પૂછાશે. રાઇટ રિપોર્ટ એન્ડ બુક ફેર. રિપોર્ટ એટલે કે જે આપણે અહેવાલ લખતા હોઈએ છીએ ગુજરાતીમાં, એને ઇંગ્લિશમાં રિપોર્ટ કહીએ છીએ. જોઈ શકો છો સૌપ્રથમ આવી રીતે ટાઇટલ આપી દેવાનું છે તમારે. પછી ટાઇટલ નીચે અંડરલાઇન પણ કરવાનું રાખજો પેન્સિલથી અથવા બ્લેક બોલપેનથી, તો તમારો જવાબ મિત્રો શું થશે? હાઇલાઇટ થશે. પ્રશ્નપત્ર સારું લાગશે, તમને વધુમાં વધુ માર્ક્સ મળશે. જોઈ શકો છો સંપૂર્ણ રિપોર્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 12 વિષય ઇંગ્લિશ વિષયની અંદર જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર તમારી બોર્ડની એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, માટે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને પણ આપણે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાર સુધી આવજો. જય હિન્દ, જય ભારત.